ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ। અત્યારના છીએ આપણે નવા રણુજા। આપણે આરતીનો મસ્ત મોકો મળી ગયો અને એક નંબર આરતી થઈ ગઈ। રામદેવ પીરની દયા। આપણે હમણાં જન્મસ્થાને જઈએ એવા જૂના રણુજા જઈએ એવા ને આજે નવા રણુજા આવ્યા તો મંદિરનું કોરિડોર ને આરતી દેખાડું। બહુ મસ્ત જગ્યા છે। આ બધી ફરતી મૂર્તિ જ છે ભગવાનની, જ્યાં જોવો ત્યાં। આ જો પોઠીઓ છે, સામો મહાદેવનું મંદિર છે। આમ જો બધા ગુરુ નાનક દેવનું, આમ જો બહુ મસ્ત છે। ભજનનો પ્રોગ્રામ ચાલુ લાગે અહીંયા। આપણે જઈ રામદેવ પીરના દર્શન કરવા। આરતી પૂરી થઈ ગઈ, નાઈ ધોઈને પછી આપણે દર્શન કરવાના આવ્યા એટલે આરતી ચાલુ હતી। હવે હાલો આપણે જઈ રામદેવ પીરના દર્શન કરવા। રામ લક્ષ્મણ ને જાનકીજી એ આ બધું રામદેવ પીરના આખી કહાની અહીંયા દેખાડેલી છે। અને જો મંદિરમાં ટ્રાફિક છે ફૂલ અટરના। મારા આવી જશે। ધીમે ધીમે હાલો, દર્શન કરીને ધીમે ધીમે આયલા રાખો। હાલો આયલા રાખો ભાઈ, ધીમે ધીમે આયલા રાખો। ચાલો હવે આરતી લેવું આપણે। જય ભોળાનાથ, જય રામદેવ। આપણે મસ્ત દર્શન થઈ ગયા, આરતી થઈ ગઈ, મજા આવી ગઈ। આયા છે ભજનનો પ્રોગ્રામ, તો ભજનમાં આવશું તો લેવું પાછું। તો અહીંયા ભજનની તૈયારી હાલે છે, ભજનનો પ્રોગ્રામ છે, વાંહે ટેગ બને છે। મસ્ત નિરાંતે આરતી થઈ, નવાઈ ગયું, દાદા રામદેવ પીરના દર્શન થઈ ગયા। હવે આપણે જવું પ્રસાદી લેવા। બોલો જય રામદેવજી। એક નંબર મોહન થારી આવ્યો।